એપિસોડ 58 સ્વાર્થનો ત્યાગ કરી જે પરોપકારના કાર્યોમાં લાગી જાય તે પુરુષોત્તમ કહેવાય છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરેરંગે સ્તુષ્ટુવામ સસ્તનભિવ્યસેમ દેવહિતં યદાયો. હે યજમાનના રક્ષક દેવતાઓ, અમને દ્રઢ અંગો વાળા શરીરથી પુત્ર આદિના સાથે મળી આપની સ્તુતિ કરતા કાનોથી કલ્યાણની વાતો સાંભળીએ, આંખોથી કલ્યાણમયી વસ્તુઓને જોઈએ અને દેવતાઓની ઉપાસના યોગ્ય આયુષ્યને પ્રાપ્ત કરીએ. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા બીજા વાસુદેવો, જેમનું નામ દ્વિપુષ્ટ હતું, અને પ્રતિવાસુદેવ, જેમનું નામ તારક હતું, તથા વર્તમાન અવસર્પિણી કાળના બીજા બલરામનું નામ વિજય હતું. આ ત્રણેય દિવ્ય વિભૂતિ સમાન 63 સલાખા પુરુષોમાંના 3 શ્રેષ્ઠ વ્યક્તિઓ 12મા તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના સમયમાં થયેલા. હવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા આ બીજા વાસુદેવ, બીજા પ્રતિવાસુદેવ અને બીજા બલરામ ના જીવન ચરિત્ર વિશે જાણીશું. રાજા વિંધ્ય શક્તિનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવીને ભારત દેશના વિજયપુરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીના કુક્ષીમાં આવેલ અને 9 માસ પછી પુત્ર રૂપે જન્મેલ. તેનું નામ શ્રીધર રાજાએ તારક પાડેલું. આ તારક વર્તમાન અવસર્પિણી કાળના બીજા નંબરના પ્રતિવાસુદેવ ગણાય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા અને યુવાન અવસ્થામાં પસાર થઈને 70 ધનુષ્યની કાયાવાળો, કાજલના જેવા શ્યામ વર્ણવાળો, 72 લાખ વર્ષના આયુષ્યવાળો અને
ઘણા ભુજબલ વાળો આ તારક પ્રતિવાસુદેવ ચક્ર મેળવીને ભરતાર્થને સાધીને અર્થાત ત્રણ ખંડ પૃથ્વીને જીતીને પ્રતિવાસુદેવ સ્વરૂપે ભરતાર્થના સ્વામી બને છે. આ તરફ સૌરાષ્ટ્ર દેશનું મુખમંડન ગણાતી દ્વારકા નામે નગરી હતી. તેમનો સુંદર કિલ્લો પશ્ચિમ સમુદ્રના તરંગથી નિરંતર ધોવાતો હતો. તે નગરમાં સર્વ જગતના ઉલટા ક્રમનું નિવારણ કરનાર અને મોટા પરાક્રમવાળો જાણે વાસુદેવની હરીફાઈ કરતો હોય તેવો બ્રહ્મ નામે રાજા હતો. લવણ સમુદ્રને જેમ ગંગા અને સિંધુ તેમ તેના અંતપુરમાં પ્રધાન એવી સુભદ્રા અને ઉમા નામે બે રાણીઓ હતી. આ રાજાને જે મહાદેવી સુભદ્રા નામની રાણી હતી તે રાણીની કુક્ષીમાં અનુત્તર વિમાનમાંથી પવન વેગનો જીવ ચ્યવીને આવ્યો અને સુભદ્રા દેવીએ બલરામના જન્મને સૂચવનારા 4 મહાસ્વપ્નો જોયા. સમય આવતા કમળને જેમ ગંગા અને ચંદ્રને જેમ પૂર્વ દિશા પ્રસવે તેમ સ્ફટિક મણિના જેવા નિર્મળ કુમારને તેમણે જન્મ આપ્યો. બંદીવાનોને કારાગૃહમાંથી મુક્ત કરવા વગેરે સુકૃત્યોથી જગતને પરમહર્ષ આમતા એવા બ્રહ્મરાજા એ પુત્રનું વિજય નામ પાડ્યું. આ વિજય વર્તમાન અવસર્પિણી કાળના બીજા બલરામ હતા. જુદા જુદા કાર્ય માટે નિમાયેલી 5 ધાત્રી માતાઓએ લાલન પાલન કરેલો એ કુમાર શરીરની શોભાની સાથે વયોવૃદ્ધિને પામ્યો. કાનમાં સુવર્ણના ચપલ અક્રોટા, કંઠમાં નાભી સુધી લટકતો રત્નોનો હાર, કટી ભાગમાં સુવર્ણની કટારી સાથે કનકની કટી મેખલા, પગમાં વાગતી રત્નની ગુગરમાળ અને મસ્તક ઉપર કાન શિખાને ધારણ કરતો એ કુમાર સર્વને હર્ષ પમાડતો હતો. હવે પ્રાણત દેવલોકમાંથી ચવીને પર્વત રાજાનો જીવ તલાવમાં હંસની પેઠે બ્રહ્મરાજાની બીજી રાણી ઉમાદેવીની કુક્ષીમાં અવતર્યો. સુખે સુતેલા ઉમાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારા 7 મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. અનુક્રમે 9 માસ અને 7.5 દિવસની ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં વર્ષા ઋતુ જેમ પૂર્ણ મેઘને જન્મ આપે તેમ તેણે શ્યામ વર્ણવાળા કુમારને જન્મ આપ્યો. કુમારના જન્મથી જાણે પરબ્રહ્મમાં નિમગ્ન થયા હોય તેવા બ્રહ્મરાજાએ હર્ષથી યાચકોને પ્રસન્ન કરવા પૂર્વક પુત્ર જન્મનો મોટો ઉત્સવ કર્યો. શુભ એવા ગ્રહ, નક્ષત્ર, તિથિ અને વારમાં કુમારનું દ્વિપુષ્ટ એવું યથાર્થ નામ પાડવામાં આવ્યું. આ વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા બીજા વાસુદેવ હતા. તાપસોની સ્ત્રીઓ પોતાના આંગણામાં ઉગેલા કંકેલીના વૃક્ષનું જેમ લાલન પાલન કરે
તેમ 5 ધાત્રીઓએ જુદા જુદા કાર્યો વડે તેનું લાલન પાલન કરવા માંડ્યું. સ્વેચ્છાથી ઉછળતા અને દોડતા એ ચપળ બાળકને પારાની જેમ તે ધાત્રીઓ હાથથી પકડી શકતી નહોતી. પિતા, માતા અને જ્યેષ્ઠ બંધુ જેમને હર્ષ સાથે પોતાનો અંતરસ્નેહ બતાવતા હતા, એવા બીજા વાસુદેવ પ્રતિદિન વધવા લાગ્યા. જાણે છઠ્ઠી ધાત્રી માતા હોય તેમ તેમના મોટા ભાઈ વિજયકુમાર તે કુમારને પોતાના અત્યંત સ્નેહથી કેડ ઉપર, હૃદય ઉપર, પૃષ્ઠભાગ ઉપર અને સ્કંદ ઉપર વારંવાર તેડતો હતો. દ્વિપુષ્ટ કુમાર પણ સ્નેહરૂપી કામણથી બંધાઈને વિજયકુમારને અનુસરીને જ ઊભા રહેતા. સૂતા, બેસતા, જમતા અને પાણી પીતા હતા. જ્યારે સમય આવ્યો ત્યારે પિતાના અલગ્ય શાસનથી તેઓએ ફક્ત વિદ્યાગુરુને નિમિત્તરૂપ કરીને લીલા માત્રમાં આ વાસુદેવ દિપુષ્ટે સર્વ કળાઓ ગ્રહણ કરી લીધું. આ બંને રાજકુમારો ક્ષીર સમુદ્ર અને લવણ સમુદ્ર હોય તેવા જણાતા હતા. નીલા અને પીળા વસ્ત્રોને ધારણ કરનાર તથા તાડ અને ગરુડના ચિહ્નવાળા એ બંને કુમારો બાળક હતા, તો પણ તારક પ્રતિ વાસુદેવની આજ્ઞાને જરા પણ માન્ય કરતા નહોતા. તેઓનો આજ્ઞાનો અતિક્રમ, ભુજવીર્ય અને અદૃશ્યપણું વગેરે જોઈને તેના બાતમીદારોએ જઈને તારક મહારાજાને કહ્યું, હે દેવ, દ્વારકામાં બ્રહ્મરાજાને ઘેર જન્મેલા વાયુ અને અગ્નિની જેવા 2 કુમારો છે. તેઓ તમારી આજ્ઞાને માનતા નથી. સર્વશાસ્ત્રોની અંદર કુશળતા અને વિદ્યાની સિદ્ધિઓ તેવાના ભુજદંડના બળને અહંકારરૂપ થયેલી છે. તેથી હે દેવ, તમારા સંબંધમાં આ શુભ હોય તેમ જણાતું નથી. માટે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. અમે તો તમારા સેવકો છીએ. આવા વચનો સાંભળીને તારક રાજાના નેત્રો ક્રોધથી ચપળ થઈને ફરકવા લાગ્યા. તરત જ મોટા પરાક્રમવાળા પોતાના સેનાપતિને બોલાવીને તેમણે આજ્ઞા કરી, અરે સેનાપતિ, એકદમ સર્વ રીતે તૈયાર થઈ જાઓ અને સામંત રાજાઓને બોલાવવામાં દૂતિકારૂપ ભંભાને વગાડો. કેમ કે વક્ર બુદ્ધિવાળા એ બ્રહ્મરાજાને પુત્રો સહિત મારી નાખવો છે. ઉપેક્ષા કરેલો શત્રુ વ્યાધિની પેઠે પરિણામે વિષરૂપ થાય છે. રાજાની આજ્ઞા સાંભળી મંત્રીએ કહ્યું, મહારાજા, આ બાબતમાં સારી રીતે ધ્યાન આપો. આજ દિન સુધી બ્રહ્મરાજા તમારો એક પ્રતિરૂપ સામંત તરીકે વર્ત્યો છે, તો કાંઈ પણ વાંક વગર તેની ઉપર ચઢાઈ કરવી એ યોગ્ય નથી. કારણ કે તેમ કરવાથી બીજા અમાત્યોને પણ શંકા ઉત્પન્ન થશે. જ્યારે શંકા થઈ ત્યારે તેવા શંકાવાળાનો વિશ્વાસ કરવો યોગ્ય નહીં. વિશ્વાસ વગર તેના વિચાર કે હુકમ શા કામના? અને જ્યારે વિચાર કે હુકમ વ્યર્થ જાય તો પછી સ્વામીપણું શા કામનું? તેથી કાંઈ પણ વાંક કરી તેમની ઉપર અપરાધનો આરોપ કરો. પોતાના 2 કુમારના બળથી ગર્વ પામેલા તે રાજા ઉપર અપરાધ લાવવો સહેલો છે. તેથી એક સંદેશો લઈ જનાર સેવકને મોકલી તેની પાસે પ્રાણથી પણ વહાલા એવા ઘોડા, હાથી અને રત્નોની માગણી કરો. જો તમને તે ન આપે તો પછી એ જ અપરાધ મૂકીને તેને મારી નાખવો. કેમ કે અપરાધીનો નિગ્રહ કરનારની ઉપર લોકાપવાદ આવતો નથી. જો કદી આપની માગણી પ્રમાણે તે આપે
તો પછી બીજું કઈ બહાનું આપણે શોધવું, અને બહાનું શોધવાથી આપણને મળી જશે. આ પ્રમાણે મંત્રીનો વિચાર સાંભળી તારક રાજાએ તેને શાબાશી આપી અને પછી એક સેવકને એકાંતમાં સમજાવીને બ્રહ્મરાજા પાસે મોકલ્યો. તત્કાળ તે દૂત દ્વારકા નગરીમાં વિજય અને દ્રિપુષ્ટકુમારની સાથે સભામાં બેઠેલા બ્રહ્મરાજાની પાસે જઈ પહોંચ્યો. રાજાએ ઘણા માનથી તેને પાસે બેસાડી ચિરકાળ સુધી પ્રેમ સહિત બોલાવી પછી આવવાનું કારણ પૂછ્યું. દૂતે કહ્યું, હે દ્વારકાપતિ, શત્રુઓના બાહુગર્વને હરનારા આપણા સ્વામી તારક રાજા તમને આજ્ઞા કરે છે કે તમારા રાજ્યમાં જે કોઈ ઉત્તમ હાથી, ઘોડા અને રત્નો હોય તે તમારે તરત જ તારક રાજાને આપવાના રહેશે, કારણ કે આ દક્ષિણ ભરતાર્થમાં જે કાંઈ ઉત્તમ વસ્તુ હોય તે ભરતાર્થના અધિપતિ એવા મારે જ ભોગ્ય છે, બીજાને નહીં. આવા દૂતના વચનથી કેસરી સિંહની જેમ કોપ પામેલો દ્વિપુષ્ટ કુમાર જાણે નેત્રથી તેને હણવાને ઈચ્છતો હોય તેમ હાંક મારીને બોલી ઉઠ્યો, અરે દૂત, તારો સ્વામી તારક રાજા કાંઈ અમારા વંશનો વડીલ નથી, તેમજ અમારો રક્ષક કે દાતા નથી, તેથી પોતાનું રાજ્ય કરનારા એવા અમારો તે કેવી રીતે સ્વામી થઈ શકે? જેવી રીતે ભુજાના પરાક્રમથી તે અમારી પાસેથી ઘોડા વગેરે માગે છે, તેવી રીતે ભુજાના પરાક્રમથી અમે પણ તેની પાસેથી હાથી, ઘોડા વગેરે માગીએ છીએ. તેથી હે દૂત, તું ચાલ્યો જા અને તારા સ્વામીના મસ્તકની સાથે હાથી, ઘોડા વગેરે લેવાને અમે હમણાં જ ત્યાં આવીએ છીએ એમ જાણજે. દ્વિપુષ્ટ કુમારની આવી ઉત્કટ અને કટુ વાણી સાંભળીને મનમાં અત્યંત રોષ પામેલા તે દૂતે તરત જઈને તારક રાજાને આ સર્વ વાત જણાવી. મદવાળા હાથીના ગંધથી બીજા મંદગંધી હાથીની જેમ દૂતની તે વાણી સાંભળીને ક્રોધ પામેલા તારક રાજાએ રણભેરી વગડાવી. ભેરીનો નાદ સાંભળીને તત્કાળ સૈન્યો, સેનાપતિઓ, સામંતો, મંત્રીઓ, મૃગધારી રાજાઓ, મહારથી સુભટો અને જેમના ભુજદંડ ઉપર વીર્યની ખુજલી આવે છે એવા તથા લાંબો કાળ થયા યુદ્ધ કરવાને ઉત્સુક થયેલા અને જાણે યમરાજના બંધુ હોય તેવા વીર પુરુષો રાજાની પાસે આવીને એકઠા થયા. તે વખતે પૃથ્વી કંપ, વિદ્યુતપાત અને કાગડાઓના કલકલાટ વગેરેથી અશુભ પરિણામ સૂચવાતું હતું, તો પણ તારક રાજાએ પ્રયાણ કર્યું. ક્રોધથી ધમધમી રહેલા પ્રતિવાસુદેવ તારક રાજાએ દીર્ઘ માર્ગનો પણ અડધો ભાગ ઉલ્લંઘન કરી દીધો. આ તરફ બ્રહ્મરાજા વિજયકુમાર અને દ્વિપુષ્ટ વાસુદેવ પણ સૈન્યને સાથે લઈને સામે આવ્યા. અંગના ઉચ્છ્વાસથી જેઓના બખ્તરોની જાળીઓ વારંવાર તૂટી જાય છે એવા બંને સૈન્યનું એવું પરસ્પર યુદ્ધ ચાલ્યું, જેથી રણભૂમિ મૃત્યુને જમવાના રસોડાના ગૃહ જેવી જણાવા લાગી. બંને તરફ લાખો છત્રો અને મુકુટો પડ્યા છે કે જેથી પડેલા યોદ્ધાઓની પણ સંખ્યા ગણી શકાતી નહોતી. છત્રોથી શ્વેત કમળવાળી અને રુધિરરૂપ રક્ત વડે
પુરાયેલી રણભૂમિ યમરાજની જાણે ક્રીડા વાપી હોય તેવી જણાવા લાગી. પછી દ્વિપુષ્ટકુમાર વાસુદેવે વિજય રથ ઉપર બેસીને જેનો ધ્વનિ યુદ્ધમાં વિજયને બોલાવવાના મંત્રતુલ્ય હતો તેવો પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. સિંહનાદથી મૃગલાની જેમ અને મેઘનાદથી રાજહંસોની જેમ તે પાંચજન્ય શંખના નાદથી તારકના સૈનિકો ત્રાસ પામી ગયા. પોતાના સૈનિકોને ત્રાસ પામેલા જોઈ તારક રાજા તેમને લજ્જા પમાડી ભયથી નિવૃત્ત કરી પોતે રથ પર ચડીને દ્વિપુષ્ટ વાસુદેવની સામે આવ્યો. તેને આવતો જોઈને હળના આયુધને ધરનારા વિજય કુમારે પોતાના હળને સજ્જ કર્યું અને ઇન્દ્ર જેમ પોતાના રુજુરોહિત નામના ધનુષ્યને ચડાવે તેમ દ્વિપુષ્ટ વાસુદેવે સારંગ ધનુષ્યને ચડાવ્યું. ત્યાર પછી તારકે પણ ધનુષ્ય ઉપર પણ ચડાવીને મૃત્યુની ઊભી કરેલી તર્જની આંગળી હોય તેવા એક બાણને ભાથામાંથી ખેંચી કાઢીને વાસુદેવ ઉપર છોડ્યું. એટલે વાસુદેવે તેને આવતા જ પોતાના બાણ વડે છેદી નાખ્યું. આ પ્રમાણે વાસુદેવ દ્વિપુષ્ટ અને તારક બંને ભીષણ યુદ્ધમાં મગ્ન થયા. વારંવાર બંને તરફથી આવતા બાણોનો મોક્ષ અને છેદ થયા. ત્યાર પછી ગદા, મુદગર અને દંડ વગેરે બીજા જે આયુધો તારક રાજાએ મૂક્યા તે બધા વાસુદેવે પ્રતિઅસ્ત્રોથી ભાગી નાખ્યા. પછી સંગ્રામ રૂપ સમુદ્રના ક્રૂર ઝુંડ જેવું ચક્ર તારક રાજાએ હાથમાં ગ્રહણ કર્યું અને ક્રોધ તથા હાસ્યથી હોઠને કંપાવતો દ્વિપુષ્ટ વાસુદેવ પ્રત્યે બોલ્યો, અરે બાળક, તું દુર્વિનીત છે, તથાપી મારા લાંબા કાળના સેવકનો પુત્ર છે અને બાલ્યાવસ્થાવાળો છે, તેથી અનુકંપા વડે હું તને મારવા ઈચ્છતો નથી. તે સાંભળી વિજયકુમારના અનુજ બંધુ ત્રિપુષ્ટકુમારે હાસ્યથી અધરને ફરકાવીને કહ્યું, અરે મૂર્ખ, જેના હાથમાં સારંગ ધનુષ્ય છે એવા મારી ઉપર અનુકંપા કરતો કેમ લજ્જા પામતો નથી? જો કે તું મારો શત્રુ છે, તથાપી તારી ઉપર હું ક્ષમા કરું છું, કારણ કે જરાવસ્થાથી જેનું મૃત્યુ નજીક આવેલ છે એવા તારી ઉપર મરેલાને માર્યા જેવું કોણ કરે? આ ચક્રથી જો તારે વિજયની ઈચ્છા હોય તો તેને છોડી દે. તે જ્યારે વ્યર્થ થશે ત્યારે તું ગર્વથી મુક્ત થઈશ. આવા દ્વિપુષ્ટના વચનથી જળ વડે જેમ તપાવેલા અગ્નિમાંથી તેલમાંથી અગ્નિ પ્રદીપ થાય તેમ તારક રાજા કોપ વડે પ્રદીપ થયો અને ચક્રને મસ્તક ઉપર ભમાવવા માંડ્યું. પછી કલ્પાંત કાળનો મેઘ જેમ વિદ્યુતને છોડે તેમ જાજલ્યવાન ચક્રને આકાશમાં ભમાડીને તારક પ્રતિવાસુદેવે દ્વિપુષ્ટ ઉપર ચક્ર ફેંક્યું. તે તુંબડાના અગ્રભાગની જેવા પ્રહારથી વાસુદેવના હૃદય સાથે અથડાયું. તારક પ્રતિવાસુદેવે છોડેલ ચક્ર દ્વિપુષ્ટ વાસુદેવના હૃદય સાથે અથડાયું. તે વખતે ક્ષણવાર મૂર્છા પામીને વાસુદેવ દ્વિપુષ્ટ કુમાર રથ ઉપર પડ્યો. તે વખતે વસ્ત્રના છેડાનો પંખો કરીને બળરામ વિજયકુમાર પવન નાખવા લાગ્યો. ક્ષણવારે સંજ્ઞા પામી વાસુદેવે
પાસે રહેલા શત્રુના ચક્રને ખૂંટવેલા મંત્રીની જેમ ગ્રહણ કરી તારકને આ પ્રમાણે કહ્યું, હે તારક, આ ચક્ર તારા સર્વ અસ્ત્રોનું સર્વસ્વ હતું. તેની શક્તિ પણ તારા જોવામાં આવી ગઈ છે. તો હવે તું જીવ લઈને અહીંથી ચાલ્યો જા, કેમ કે જીવ તો નરભદ્રા પામે છે. તારકે કહ્યું, એ ચક્ર મેં છોડી દીધેલું છે, તો હવે માટીના ઢેફાની જેવું તે હાથમાં લઈને તું શું ભસે છે? તું એને મારી પર છોડી દે, હું એના કાચી માટીના ઢેફાની પેઠે મુષ્ટિથી તાડન કરી ચૂરેચૂરા કરી નાખીશ. વાસુદેવ દ્વિપુષ્ટે તેના આવા ગર્વયુક્ત વચનો સાંભળીને ભમતા સૂર્યના બ્રહ્મને આપનારા અને ખેચરોને ત્રાસ પમાડનારા તે ચક્રને ભમાવીને પ્રતિ વાસુદેવની ઉપર છોડ્યું. તેણે કમળના નાળની પેઠે લીલા માત્રમાં તારક રાજાનું મસ્તક છેદી નાખ્યું અને પાછું વાસુદેવના હાથમાં આવીને ઊભું રહ્યું. તે વખતે દ્વિપુષ્ટ વાસુદેવ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને તારક રાજાની ઉપર તેના અંતપુરની સ્ત્રીઓના નેત્રોમાંથી અશ્રુજળની વૃષ્ટિ થઈ. તારકના પક્ષના જે રાજાઓ હતા તેઓએ વેતસ નામના વૃક્ષની જેવી વૃત્તિ ધારણ કરીને દ્વિપુષ્ટ રાજા પાસે આવી પોતાના આત્માનું રક્ષણ કર્યું. કારણ કે શક્તિવાનની પાસે એ જ ઉપાય કરવો યોગ્ય છે. એ ચઢાઈના આરંભથી જ ઉત્તમ સાધનો સાથે લઈને તેણે સર્વ દક્ષિણ ભરતાર્થને સાધી લીધું. માગધ, વરદામ અને પ્રભાસ તીર્થના અધિપતિ દેવતાઓને દ્વિપુષ્ટ વાસુદેવે લીલા માત્રમાં જીતી લીધા. દિગ્યાત્રા કરીને પાછા વળતા તેઓ મગધ દેશમાં આવ્યા. ત્યાં કરોડ પુરુષોએ ઉપાડી શકે એવી એક મોટી શિલા તેમના જોવામાં આવી. શત્રુઓને વિપરીત એવા વાસુદેવ ગજેન્દ્ર જેમ કમળને ઉપાડે તેમ લીલા માત્રમાં તે શિલાને ડાબા હાથ વડે કપાળ સુધી ઊંચી કરી અને સર્વભુજાધારીઓમાં અગ્રેસર એવા વિષ્ણુ વાસુદેવ એ પાછી યથાયોગ્ય સ્થાને મૂકી ત્યાંથી ચાલતા કેટલાક દિવસો પછી તેઓ દ્વારકામાં આવ્યા. ત્યાં બ્રહ્મરાજાએ પોતાના મોટા ભાઈ બલરામ વિજયકુમારે અને સર્વ રાજાઓએ મળીને દ્વિપુષ્ટને સિંહાસન પર બેસાડી અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો. તે સમયે 1 માસ છદ્મસ્તપણામાં વિહાર કરી 3 જગતના પતિ વાસુપૂજ્ય સ્વામી પ્રભુ વિહાર ગૃહ નામના ઉદ્યાનમાં જ્યાં દીક્ષા લીધી હતી તે જ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પાટલના વૃક્ષ નીચે રહેલા પ્રભુના શુકલ ધ્યાનને બીજે પાયે વર્તતા પ્રાતઃકાળે અંધકાર નાશ પામે તેમ ઘાતી કર્મ નાશ પામ્યા. અને એમણે માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર શતભિષા નક્ષત્રમાં હતો ત્યારે ચતુર્થ તપવાળા વાસુપૂજ્ય સ્વામીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવોએ સંવત્સરણ રચ્યું. એ દિવ્ય સંવત્સરણમાં પ્રભુએ બેસી દેશના આપી. વર્તમાન અવસર્પિણી કાળના 12મા તીર્થંકર વાસુપૂજ્ય ભગવાને દેશના પૂરી થયા પછી 66 ગણધરો ને દીક્ષા આપી. બીજી પોરસીએ મુખ્ય ગણધરે પાદપીઠ પર બેસીને દેશના આપી. તેમના તીર્થમાં હંસના વાહનવાળો શ્વેતવર્ણી 2 દક્ષિણ ભુજામાં બીજોરું અને બાણને ધરનારો અને વામ ભુજામાં નકુલ અને ધનુષ ધારણ કરનારો કુમાર નામનો યક્ષ
વાસુ પૂજ્ય પ્રભુના શાસનનો અધિષ્ઠાયક દેવ થયો. તેમજ શ્યામ વર્ણવાળી અશ્વના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારી અને બે વામ ભુજામાં પુષ્પ અને ગદાને ધારણ કરનારી, ચંદ્રા નામે નિરંતર પ્રભુની પાસે રહેનારી શાસન દેવી બની. બંને શાસન દેવી દેવતાઓથી યુક્ત એવા વાસુપૂજ્ય ભગવાન વિહાર કરતા કરતા એક વખતે દ્વારિકાની સમીપમાં આવી ગયા. ત્યાં દેવતાઓએ સંવત્સરણ રચ્યું. સંવત્સરણમાં પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી દેશના આપી અને તે સમયે દ્વિપુષ્ટ વાસુદેવને પોતાના નગરમાં પ્રભુ પધાર્યા છે તેના સમાચાર આપનારને વાસુદેવે 12.5 કોટી સુવર્ણ આપ્યું હતું. અને પછી ભગવાને દેવી દેવતાઓએ રચેલા સંવત્સરણમાં દેશના આપી. દેશના પૂરી થયા પછી ઇન્દ્ર, બીજા વાસુદેવ દ્વિપુષ્ટ અને બીજા બલરામ વિજય આ દેશના સાંભળીને તેમને સંકિત પ્રાપ્ત થઈ. દેશના સાંભળ્યા પછી ઘણા લોકોએ દીક્ષા ગ્રહણ કરી. બલભદ્રે શ્રાવકપણું ગ્રહણ કર્યું અને દ્વિપુષ્ટ કુમારને સંકિત પ્રાપ્ત થયું. પ્રથમ પોરસી પૂર્ણ થઈ એટલે સૂક્ષ્મ નામના ગણધરે બીજી પોરસી સુધી દેશના આપી. પ્રભુએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યો અને ઇન્દ્ર, ઉપેન્દ્ર તથા બલભદ્ર વગેરે પોતપોતાને સ્થાનકે ગયા. 72,000 મહાત્મા સાધુઓ, સંયમની શોભાને ધરનારી 1,00,000 સાધ્વીઓ, 1,214 પૂર્વધારી, 5,400 અવધિ જ્ઞાની, 6,100 મન પરે જ્ઞાની, 6,000 કેવળ જ્ઞાની, 10,000 વૈક્રી અવધિવાળા, 4,700 વાદી લબ્ધિવાળા, 2,15,000 શ્રાવકો અને 4,36,000 શ્રાવિકાઓ. આ પ્રમાણે પરિવાર ધરાવતા વાસુપૂજ્ય ભગવાન ચંદ્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં હતો ત્યારે 600 મુનિઓની સાથે કેવળ જ્ઞાન પામીને સિદ્ધ ક્ષેત્રમાં ગયા. ત્યાર પછી દ્વિપુષ્ટ વાસુદેવ પણ કુમાર વયમાં 75,000 વર્ષ, તેટલા જ માંડલિકપણામાં, દિગ્વિજયમાં 100 વર્ષ અને રાજ્યમાં 72,49,000 અને 900 વર્ષ. એ પ્રમાણે એકંદરે કુલ 74 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દ્વિપુષ્ટ વાસુદેવ કાળધર્મ પામી નરકમાં ગયા. જ્યારે તેમના ભાઈ બલભદ્ર 75 લાખ વર્ષના આયુષ્યવાળા એકાકીપણે રહ્યા. તેમણે વાસુપૂજ્ય ભગવાનના વાચનનું સ્મરણ કરવાથી તથા પોતાના બંધુના મરણથી સંસાર ઉપરથી ગાઢ વિરક્ત થઈ સુરી આચાર્યના ચરણકમળમાં વ્રત ગ્રહણ કર્યું અને સમ્યક પ્રકારે ચારિત્ર પાળીને બીજા નમલના
બલરામ વિજય બલભદ્ર કાળધર્મ પામીને મોક્ષે ગયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर